તો કાંઈ તો મિત્રો આપણે પટ્ટી લઈને જોઈએ હતા સાંજે પછી એના વોલ બોલ પાડીને કમ્પ્લીટ કરીને એને મૂકી દીધું હતું. હવે અત્યારમાં જોઈને જ છે ટ્રેક્ટર પછી કરીએ ફિટિંગ. તો અત્યારમાં કાઢ્યો છે પંપ બહાર કરીને જ છે ટ્રેક્ટરની સર્વિસ, કેમ કે છે ગારો ગારો. કેમ બાકી વગર પંખાનું કેવું લાગે? હાલો પેલા આને ધોઈને જ છે પછી દેખાડું તમને લુક. ઉતારીએ 2-3 રીલું. હાલો પેલા આને ધોઈને જ છે. પંખો ખુલી ગયેલું છે એટલે ધોવાની બહુ મજા આવે, કેમ કે અંદર ખુલ્લું રૂકે ને. હાલો પેલા મારી ફુવારો, કેમ કે સૈનિકો ગારો ગારો. તો મિત્રો આપણે આની તૂટી ગઈ હતી પટ્ટી લેવા જાય ને મેં કીધું હવે આનું પ્લેટફોર્મ બનાવવું છે, એટલે રાજુ લઈ જાય આનો પ્લેટફોર્મનો સામાન લેતા એવા ને ટ્રેક્ટરે ધોવાનું બાકી હતું, કેમ કે ભૂકીવાળું પાણી મારેલું પીડ્યું છે હજી. તો હાલો આને પહેલાં વિક્રમ ધોઈ નાખે એટલે હું જાઉં છું ઘઉં કાઢવા. તો હવે વિક્રમ ધોઈ નાખીએ, આપણે ઘઉં કાઢી આવીએ, પછી આપણે કરીએ પ્લેટફોર્મનું કામકાજ ચાલુ. તો હાલો આપણે જઈએ ઘઉં કાઢવા. તો આપણે આવી જાય પાછા ઘઉં કાઢીને અને કાકા કરી દીધો છે યુ પાઇપના સપોર્ટ બનાવવાનું ચાલુ. જુઓ મૂકવાનું નથી, આમ કરી નાખવાનું છે. હાવ હેવી કામકાજ. ટ્રેક્ટર ઊંધું પડી જાય ને તો કંઈ થવું ન જોઈએ. શું કેવું? હાલો આને વેલ્ડિંગ મત દઈએ ને પછી કરીએ યુ પાઇપને ફિટ ને પછી આપણે કરીએ પ્લેટફોર્મનું કામકાજ ચાલુ. તો મિત્રો થઈ ગઈ છે રાઈટ ને આપણે કામકાજ થઈ ગયું છે યુ પાઇપનું બંધ. તો બંધ નાખો હાવ હજડ તો મારા કાંઈ ઘટે નહીં. જોવો આનો સપોર્ટ જોવો તમે, આ રીતના એવી સપોર્ટ કરી નાખો ને પછી તમારે છત્રીમાં વાંધો જ ન હોય. બે સાઈડ એ રીતના સપોર્ટ આપણે ગોઠવી દીધા છે. આ તો વાયરિંગની છે દોરી. જો નો આ ફાટે, હા આ નો ફાટે, નો આ નીકળે. 4 વોલ ઉપર કરી નાખી છે, તમારે કાંઈ ન ઘટે. હેવી સિસ્ટમ, 1 નંબર. હવે તમને સવારમાં લુક ચેકઆઉટ કરાવે, મળીએ સવારે. હવે તો આપણે યુ પાઇપ મ્યુઝિક સિસ્ટમ અંદર થઈ ગયું છે ફિટ. એટલે જોઈ લો તમે સવારની લુક અને સાપડા. આ માર્યા છે સાપડા આપણે, એ ઓલી સાઈડે માર્યા છે. આ રીતના માર્યા છે સાપડા આપણે. તો થઈ ગયું છે આપણું સિસ્ટમ ફિટ. ને હવે ખાલી આમાં છત્રી ચડાવવાની છે, એટલે છત્રી તો મેં કીધું હવે હમણાં હાઈત્યા આમને પછી ચડાવીએ. જો તો હાલો